હા બધું હોય તો જણા કાલે ઢોળ ગાલ દીધો પછી શું થઈ ગયું છે આ બધું ખેતરમાં આ તો પોણી પાવા કાઢે તો કાલે તો પોણી પાવી નહીં તો વળી સાર થોડી કાપી જાય ટ્રેક્ટર પર લઈ જાય સારું થયું વળી સાર દનું છે બહાર આ બધા આવો ઓઢી આવે એટલે જેબમાં બેબમાં બધા જવું પડે કે જોતો વ્યવહારો કોકની આવી બાઈ બધી મેળવી પડી કે બધું આમાં થોડું આ બધું હરખું કરી બધું નેદી લઉં અરે કાળો એ કાળિયા અમે કે શું કાઢું છે આમ હેડ ફટ હું કરવા વાળી બોલાવતા આવી જવાનું ઘઉં જોતો તો બાપા અરે ઘઉં વાળી ઘરમાં બેસે છે આ તને સાર કાપવાનું કીધી હું કીધી કાલે ભૂલી ગયો તો તારા ગમે તે ટોપું હતું તો ભૂલી જ જાય છે તને કોક કોમ કી એટલે તો અરે યાર ભૂલી ગયો તો પણ જેબમાં જોતો પેલા ઈરાન શિયાળા તે બસ છેલ્લી વ્યવહાર મેલી હતી વ્યવહાર તો આપણે લે મેલી પણ મફત ના ખવાય કોઈ ના ઈ જાય ઈવાને આપણે મેલી ઓવા મુઝનમાં તો એ વખત મેલી લે લીધી તારા વખત 21 રૂપિયા લાવ તા પૈસા પહી મેલતા હું એ ગોળાઈને જવાતું હે બે જણો જઈને હું કહું છું જો પેલી સોજી હરખું કરું છું આ બધું માં હોજવણ હા ભાથો કહું ભાથો આ બધું હું હરખું કરું છું હા સોજી બહુ બેટા એ સોજી દે ઓ બહુ બેટા સોસા આ પેલી બાજુ આમ સો કોમ કરી બસ સો ઓય મરો કે ઓય મરો હા એ બધું તમે ના કરો બધું હું ડખાશે તમારા બધા યાર તમે હું કહું છું જો બે જણા ઘેર ખાવા બા બનાવ તું શાકભાજી લઈ આલ દે જો શાંતિ જો મેં થોડું કામ કાજ કરીને હું આવજો હા જો અરજે જો બપોર થઈ ગયો હવારાનો હાળો આજે જિંદગી કરવાનું 8 વાગે ઉઠવાનું ફટોફટ પાલે હિત્રોમાં આવવાનું પતાવે આપણા ભગવાનની દયા છે તેમાં તો બાજરી એરંડા બેરંડા ઘઉં બહુ બધું સારું છે આવા ઘેર મોકલે છે સાંજનો તે હવે કાઢી હવે બે જણે ખાવા તો બનાવી દીધું હે અમે તો બસ ખાલી ઘઉં જોવા હતા અમારે એરંડા જોઈએ એરંડા જોવા એમ કે શું જો કાળો અમાર દોસ્ત કાળું તો ઘેર જોરે હાલ હવે હવારો ના છે ભૂખ લાગે ઘેર કોમાં તો બધું સાર બાર કાપીને ટ્રેક્ટર ભરી દીધું જો આ બધી સાર બાર જો બધું આમાં ઘઉં બહુ થોડું એક પોણી પાઈમ છે ઘઉં આપણે ઘઉં બહુ પાકી જશે આ સાર બાર હાવ તે આટલા થોડું બેહો કાળું એને 2000 ને ઘેર મોકલ્યો છે 12 વાગો આયા હે 12 વાગો આયા આવતો હું 12 વાગે હા તો પૂણા 2 થયા ને અરે બાપ ખાધા વગર હવે તને ઘેર જવું પડે હવે હું તમે 100 ભાઈ 100 10 બે અમે તો ઘેર જતા હતા હા તરકાના ફરો બરો ની શક્કર બકર જ ન્યા સાપડ હો ફરતા નતા યાર ખેતરમાં કામ કરતા હતા હા રડો તમે ઘેર જજો તમાર જો તમારા ઘઉં બહુ જોજો પાછા ભાગતાની વાસે ઘઉં બહુ નહીં ભાગતા હા ખાતી બોડી હેડીને આવતા હેડો પણ કાળુ ને ઘેર જ્યાં છે ને કોઈ ખારું ખાવા બનાવી ગયો હવે ઘેર હા બધા ભૂખ લાગી છે બધી ઘેર સોય નહીં જો સો દઈશ તું સો દઈશ તું એ સો દઈશ તું અરે દોસ્તારના બર્થડે તો શું બર્થડે માં હે હું સલા ડખો તમારી આ બધી લોકાયો ખેતરનું આમાં ઘેરા હોય શાકભાજી લઈને અલ્યા રાજા ઉભો રાજા સીધો ઓલા લટો સીધા બાદમ તો જો પણ હેનો બર્થડે હું આવે બધું લે બો પેલું જન્મદિવસ તે જાય છે મહો થાય છે વેમાય છે નહીં જોવા તારા ભા નહીં થતો કાણી આ બધું હું ડખા બધું બોલતા નહીં કરો જે કરવું છે મારે બો આ બાપા મારે રોજ ઓના મમ્મી લોકો હું બધા ડખા બધા હું જઉં છું હવે તો હો જેઠાબા હા ખાધું કે હું તારું ફોડું ખાઉં સમ ઘેર અમાર તો બધું ઉપાડી છે પેલા કાળી આવીને પેલા 2 જણે ઓહો એને કેપ્ટન બે ચાલુ કર્યું છે સાંજે 2 કલાકથી ચાલતું હતું હું બેઠો બેઠો ભરતો હતો બોલતા નહીં અલ્યા કાવા પટી જાવ પટીએ વેમેલી આયો કાઢ્યો કાણી ઓ ભા કલેક્ટર ભાઈ સૌ યાર પ્રથમ વ્યાયામ કરે છે વ્યાયામ કરે હું તો બહુ બદલી નાખું યાર
અરે બૈરો બદલું મળી છો મોટ મોટના બદલવાની વાતો કરો છો તારે વેમાય છે પણ તમે ઓલા હેતર મને ઘેર ખાવા બનાવ કાઢ્યા છે 2 કલાકે લારી પર છે લારી પર અરે પણ દોસ્તાર મળી ગયા તા યાર ઈ મરી વેમાય 2 કલાકે લઈને આયા આ જોજો આ તૈયાર થઈને આ ઉપડા છે બુલી જેવું મૂઢું લઈને પેટાળ કહી દે આ પિતાની પણ હવે જો તમે જે પિતા! કરતા તમે જે કરતા કરો છો બોલતા જો. ને હેતાવાળી પટિયા માં હા, કહી જો દે તમે- વેમાની તમે જો પછી જજો જો સુતા સેવા લઈ લે એટલે રહેતી પેલો તેલની લેવાનું છે ઘરમાં તો કશું સાય નહીં એ જતા રે યાર ઓ પેલા એ વડો બાપુ જે ખાતો નહીં ડોહો તે કોક લઈ આવે આ બધું બ્યો ને આ તો ખાવાનું જ બનાવવાનું હું સદી કર હલો હું ખાન બધા બાબા હા બોલો પેલો બોલો કાળિયો પેલો હીરો જો તૈયાર થઈને જો જતો તો તે જવા દે કે તારે હું પણ સાચશે અરે ઈમ જામ કરો છો કૂતરા જેવું હમણાં શું કઈ ફેંકી દે પેલી બાજુ અરે હેડ 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 લાકડી તો કૂટી નાખી આપણે આખો દાન કાળિયો એક દિવસે પેલી ઘેર પેલું વૈરી દીસા ને એક બાજુ આ રહે સારું શું કરવાનું મને હવે ખાવ શો થઈ ખાવાનું કંટાળો આવી ગયો છે હાડો આવી રહ્યો બધી વસ્તુ ખાવા દે રહી દોશી ખાવાનું કાળો બાપા તાકી જો આખા ગામમાં તમારી વાતો થઈ છે ફેમસ થઈ ગયું આ ફેમસ થઈ ગયો તો આખા ગામમાં તમારી વાતો થઈ છે કે આ બધા હું ડકાશે તમારે રોજ ઉઠી બધા આબા ઘેર અમારે એ સાંજ રોજનું થઈ ગયું છે હું રદ્દું થઈ ગયું છે બધા લોકો ગમે ગોમ વાતો પણ કરે. વેમાય છે પણ હું કા તમે એવું કહો છો કોમ કરો કે નહીં વેમાય હું કોમ નહીં કરતો શેતાનનો તારે- વાતો એ ઘર જોડે હું કોમ જ ના કરતો એટલે આ વાત ચોથી ચોલે યાર આલે આ કાળિયા હો બસ તને ચોથી શાકભાજી લેવા કાઢે શાકભાજી આ દોસ્તામાં લેતા તમે જ્યાં આવતે તમારા દોસ્તામાં આ જો આ શું છે તમારા દોસ્તામાં આ શું કહેવાય લાકડી આ કોઈની હકી ના થાય ના થાય હા ઇન તો પાછું કાળબાર છત્રી પાળજા ભરવાના બત્રી તમારી નહીં હવે હાલ હાલો ખા કાઢજો હટજો મારા ફટોફટ તમારા હેતરમાં જવાનું છે તો જતો બો જાશે હેતરમાં ડેંગા પણ મન તો થઈ ગયો હો બેટા ખા લાવજો શું બનાવીને ખાવ લે કોઈ બનાવી દઈ કે પેલી ઓટો ઘડી આ તારો બા તો શું કરવાનું યાર વખા જા વગર તમાર જો રોજ ઉઠીને તમારા નામનું શું કરવાનું બધું રોજ ઉઠીને તમારે માર તો કોઈના હું તો હોટલમાં જતો રે. અને હું શું છે હોટલ માં હેડ આવું છે પણ તો પડકી મિલ લે આલ્યા ઈ ના કરાય મૂર્ખા હંપીન રો હમ્પિન ભાઈ હમ્પિન ને હેતી ફેમિલી માર કાળબન જો મગજ આ તો હું નીકળ નાખે આ હડ હવે જે કરો એ કરો હું હેતરમાં જાઉં છું એ હા ભાઈ હું હેતરમાં જાઉં છું પેલા બળદે પોણીને પાવો હોદનું ખાવા બા હરખું બનાવજો તારું પૈસા છત્રી પાળી દે નંબર હા 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 આ બધા લઈ જા આપ તો મારા મારી છે થાય પાછી આ તો મારા છે ના મારા બેટા સીધા હંપીન રહો ખાન મોય સાહેબ ખાઈ લેવા જશે અસ્લિમ જા ઓ પથરા રોધ્યા છે કોથરા તારો ભા ખાય પથરા પથરા એ બોલવા હરખું કરો મત મત ખો છોકરા જેવો વાત થઈ જાય છે ઠંડી જાય ઠંડી ઠંડી વાળી જતી રહ્યું નાળો આવ્યો ઠંડુ પીએ એટલે હિંમત થાય કે હિંમત થાય અને રોધી નાખ પેલો બાપા હિતરમાં જીવ નિશાળો ખાવ હું કરવા તમારા દોસ્તાને ગીરજો ખાવ અરે રોધ કે ભા રોધ ને કે મરી જાય સીના કશું બનાવવાનું છે ઓય હેડ હેડ ઓજી ના ના કશું જાતી આ બાર હાલી ફેમિલી ખેપતી બોલતા ને એટલે ખબર નહીં હેતા ઓ તારી જોક કાળુ પર છત્રી પાડે ભરવાની બત્રી પાડી નાખે એક જ ધોલે બત્રી પડી જા હે बोलतो ना इतना वाली पटिया ब्रो मुझे पहचानो कहाँ से आया कालूडोन आहा तुम मजा ही जवान सर ओ अरे दीवानो मुझे पहचानो પાસે તૈયાર થઈ गोम में जाऊ सु કોમે જો છું છું હું આવું પાછો आय के ते तारो भात रस्तो मारो नहीं હું ના ના કહી શકું કેપ્ટી જેમેલી માર માર ઓથી આ જો હું આવું છું તારે તો વ્યામ કર તું કાઢી છે હું કઈ મૂજ્યો છું કઈ હું તારે મરી જા કમાઉ તો રૂપિયા નહીં બાપના પૈસે લેસ કરી છો બંધ થઈ જજે એટલે બત્રી પડી જા તારી હમણાં બાતરી પડી જાય ચાચા તો મને તમારું કામ મોટું ભાઈ આય તારા ધણી કાઢીને ના કહેવાય આપણે પતિ હા હું તને ખેપતી કહું તો સાલે મરી જા ઓછી
જાવ શું છે કાળું તો માતા આ ખબર સાંભળો ગમમાં કેમ આટલો ટણાટણ થઈ મારી મરજી મારા બાપ તો પૈસા તમારે કોઈ જાય ના જાય તો ના પણ કોક હમાદામાં કાલે કોક મહિલાએ ધોયા હતા ખબર તો નહીં પડી ના 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 આપણે કાળમાં કોઈ ધોવા ઈ જો રે કોઈ ના ધોવાય એ એક છેડે જે તમે તો સપક બૈરીએ મારે છે અમે તો ઓ તારી બાયરું ના મારે પણ આ તો કાળું ભાષા એટલે નહીં માર એ કાઈ ભાઈ તમને ખબર છે તમે હોજવેણ પેલી છૂટો અને વાળો મેલતી હતી ને મતે ભાઈ સમાચાર મળ્યા છે કે તમે તો હા રાડે બૂટ મારે તો સુટતો હા અરે ના મારે અરે તમારે જા જા ભાઈ તું અત્યારે મગજની મેથી મારી છું ઓથી તારે જે ઢબઈ છેલ્લી ગામમાં ઇજ્જત હતી તારી દેતી ઓની ઇજ્જતે પાણી મળી ગયું તમે તો ખબર ને પડતી એવું ભાઈ લવાય તારથી એવું તારી ના ઓને ખબર પડી ગઈ ગોમવાળાને ખબર આજુબાજુ ગોમમાં બધે ખબર પડી હું આજુબાજુ હગે વાલે તું ફોન આવશે પેલા કાળું ઘેર જમા આવું થાય છે તો મનાવું છું મન તો નહીં આવતો એ તો બધું ફેકિંગ કઈ ફેકિંગ ફેંકી મારું છે કાળું બાપ પ્રોપર્ટી આવી જો રોલે રોલે તો તું જયો હોય છે તું જાણ હોય છે કાળું બાપ સત્ય પાડે બલબલાની બત્રી હા મરી જા તું હા તું તો આખા ગામમાં બરબાદ કરીશું તું તો મરી જા મિલાન ઓ તમે એકલા એકલા બેઠા છો હવે સ્ટુડિયો પણ શું કરો છો બેઠા થોડી વાર જીએ ને સા એવું હતું ઓવા કાળું ના હો પૂછે કાળું મળતું ને શું છે કાળું કાળું હું ઉપરથી ઓમ જતો જોયો તો આ આવ્યો આખી રે સજ દે કાય એ કાળા આ સંડાસ હોજો આજી બેસી વાર વેચી માર ભાઈ આ હું આ બધું હું સતાર આખા ગામમાં હો કે તું શું જોતો લે હું જો તો લગનમાં કોણ હે ઈ રાબા શિયાના પેલા બરદને ભે પાણી પાયું એ તો પાઈ નહીં દીધું નહીં પાયું લગન મત ફળે છે કાલે પેલા ઘેર બૈરું બે જોજો સાલો અને કઈ હું તો બર્થડે માં પડ્યો છું બે દાડ યાદ કરી છે કાય યાર કાલે હો જમ હું ખાધા વગર જતો રહ્યો બપોરે તો ના મળી હો છે તો વળી મારા તો સારું છે દોસ્ત આપણે બાજુમાં શું ભૂરો ભાઈ વળી ખાઈ લીધું દોસ્ત ઘર જેવો છે બનશે દેવ અને આ તો હવે ત્યાં થઈને બારોબાર ઉપડી જશે આ બધું હું નાટક છે આ જોજે આ બધું અરે આ તો ફેશન છે યાર તું ડોહો છે તમારું નામ ને આ બધા આ હે ને બધા બધું પહેરીશું બધા જોજે આ બધા આ હું સર આ બધું આ જોજે આ ઘર યાલ આ બૂટ સ્ટાઇલ જોજે પછી અને આ હે ને આ બધા પોપટ્ટીઓ લગાવે છે આ ઉપર પોપટ તો નહીં તાને સ્ટાઇલ છે આ ડર દેખાય અમે ઘેર જાઓ બધો પાવડર ઉતરી છે જાવ એ તો મારા છે એ તો પણ એવા ડખાત કહો છો મારા તમને અરે સો ડખા કરું યાર તમારે જેવા ડખા કરું હું ડખા કરે છે મેં તમે નહીં કોઈ ડખા કરે શું કરે છે તો તમે હું તો હેતરમાં જાઉં છું ને હા એ જ હેતરમાં હું એ કરું છું પણ એ વેમાય છે વેમાય છે આપણે વેમિલી વેમાય છે એને ના ગમતી ના કરીએ આપણે તે હું તો હું ના કરું યાર આ તે મણીલાલ ઉર્ફ સડ્ડાપુર ના પૂછો ને તમે મણીલાલ ઉપ સંડા જેવા કદી વણ થાય છે ના મને બૈરું છે. બૈરું નહીં. આ તો એટલો મહાન માણસ છે, ઘણી વખત હણગતો હોય છે ઓની મહાનતા વાત ના થાય ઘણી વખત કચરો કાઢતો હશે એવો તો માણસ આ કાળબા કાઢે કદી આ કાળબા કદી ના કાઢે તો હું હરી કરી નાખું એક અમને ઘેર કાળુબા બૈરું હારું મળી છે તમારે તો બોલાવવાનું તો મળે નહીં બોલાવ કે આમાં જેવા હોય, આમાં તમે ઘેર પેતાળ આ જીમ જીમ કરે તમે જીમ ઘેર જો કહો. જાઉં તે કાળ આ સંડાળ જો ઘેર જો ઘડિયાળનો બૂટ પહેરી આવાના આવી વચ્ચે ગયા. મારતો આવાના આવા બધું બસ આવા અને? કોઈ કશું કરવું નહીં કશું નહીં હેતરમાં આ તો પેલી ગાયો ને બેહો ને બધું પડી શકે બહાર જાણે કશે શી ખબર જેઠાબા વાન તો કૂવો લઈ જાઓ ને થોડા નમાઈ રાખો તો ખબર આ પડે કૂવા લઈ જાઉં છો બે હું તો હા. એ લાવવાનું ચાલુ રહેશે આજુબાજુ ખબર પડે છે ઓને જવું છો જુદો પેલ દેવાનો કે આ બાજુ કરાવવાનું પેલી બાજુ કરાવવાનું અલ્યા જુદો મેલું તો મો પણ માં આ તો કૂટું છે એકબીજાને ઓહો લાકડી લાકડી એ ભલે માર પડે છે કાળા ને કાળો જ માર ખાય છે કાળો કાળિયા એટલે સુધાર આ બધું બોસ્તારો આપણે ના જોવું આપણે કમાવું પડે હિત્રો ઉપર વાત પડે સાચી. કોમ કરો બધું આમાં ઘેર જશે કા આમ તો સાલ થઈ જશે જુદું એવું છે હવે મારા પાસે એટલે જ મારે ઘેર જવું પડે હવે ઘેર જઈને હું વાત છે હારું. હાડા પછી આવો મોડા મળે હું આવું એ બાજુ સારું નવલા ઓ તારીના ઓ સો ઉપર તો ઓ આ તો દક્ષિણા લગાઈ છે ને સો જો સો જોવા બે ત્રણ જણ. હે બે ત્રણ છોકરા જોવા જઈએ છે. જોકતી પણ આ તો રવિના જેકોન જેવા લાગો તમે શી કાળા જ્યાં લાગો કાળા બોલી ઓલી કાળા જેકોન કે સના એ કાળે મુલત ની કાળા કાળાની ઇજ્જત છે પાહી હું ક્યાં જો લાલ ખબર શાહરુખ ખાન જેવો પણ
આખા જેટલી ઉચ્ચ તારી કાળદાસ हमने वही लगा મને માનસી ના એક કી થાપ હમણાં એક કી ધોલ મરી ગયા ને ના જવું હોય તો જતી રા તારી જતી પિયર તારો ભાઈ જતી રાઈ થી તાર બોલતા ને એટલા વારી અમાર હું વાત ઉઠાવાનું ત્યાં આ કાળું જા પર એ છત્રી ના ઓ બા આ ઓનાથી ચાલુ જ છે હું સા બધું વાત આ કરો છી કાલ મત બૂટ મારો યાર મને કે તો હા હા મને કે એ અરે આ તારો હારો છે તારો હારો ખબર પડે છે કે નહીં અલ્યા યાર મને રોજનું આવવાનું છે આ બે અમને કોઈ સમજવા જ તૈયાર નહીં આ સમજવા તૈયાર નહીં આ સમજવા તૈયાર ઓય નહીં એકલી ઓય અંદર ધતી રાખ તું અંદર ધતી રાખ ખબર તું રોજ તારા બઈ તો આપણે વેમાય અલ્યા પણ મારું વેમાય છે મારું બૈડું હોભળો કો કાળો કાળો હોભળો આ હું સવ નું કહેવાય શું કહેવાય હું સા હું છે જો કે આ હું સા લાકડી આપણી હગી થાય ના થાય ભાઈ કાળુ પાસે છત્રી પાળજા ભલવાની બત્રી પાંત્રી વાળી હમણાં આ રોજ ઉઠતા હું કરું છું અરે યાર હું તો અંદર આવ્યો છું મારી દક્ષિણા નાખી જયસિંહ કીધું મકે હું તો આ બધા ધંધા ના શોભ. ના શોભ પણ બાપા આજથી કાળ્યો શપથ લે છે હે ની શપથ કેવાય પેલા ઓ વાહ વાહ આ બધા ધંધા બંધ ખબર છે હા આ ઓરે કહી દે કે આ બધા ધંધા ના કરે આ એ બોલે કે જેઠાભાઈ બાયડી અલ્લાહની બાઈ અલ્યા મણીરા તમને પૈણા જેઠાભાઈ આજથી આપણે બે વંતાર ની વેમાવાનું હું એ આપણે ધંધા બંધ કરી નાખીએ આ ખેડૂત વાળા બાજવા કપડો પહેરી ફરે હા ઈ ફરવાનું હો તમે હા તું એ તારે આડા ખા ના જવું હબળો આ તો આડા ખા ના જવું તું નોકરી જતો રહે અને તું તારા બાપાની જતી રહે નાટક કરો તો રોજ આ કઈ આપણે વળી સપનલી આપણે બે કાચી નવો ધંધો ચાલુ કરશું કોઈ ધંધો નહીં કરવો હેતરમાં પાવડા કૂટો હેતરમાં જવાનું ઘેર હેતરમાં ઘેર ના દોસ્તારો ના દુકાન ના પેલી વ્યસન બેસન બધું બંધ હબળો એટલા મેં તમને કહીએ છીએ દુનિયા રંગીલી છે તેનો તો રંગ જોઈને બદલાઈ ના જવાનું હોય તમે ચાર હબળો તમે ચાર દનથી પેલો દોસ્તાર આ બધા હું નાટક છેવટે વળી ફરી શું આયા પાછા બોલવા તો મને દેતા જ નહીં બોલવા તો દેતા જ નહીં આજ આ પાછા દુનિયા તો રંગ બદલે આજ પછી નાટક કરવાનું નહીં બે જવાનું હેતરમાં આ હેતરમાંથી આવવાનું ઘેર બસ ખાવા બનાવવાનું બધું કરો હેતરનું કામ ઘરનું કામ કોઈ મગજ મારી જ નહીં ઓખલે ઓખલે ઓકે ને ઓખલે હા, જો ઓકે, આ તો ખાન છે આ જોડો માંગે ના બનાવો હું ખાય બનાવી દીધું આ બે દન જે ખવડાવો છો ને હેડ તમે જતા રહો અમે જીએ હેડ જો આપણું ઓમ તારો બા આપણે આવો,